બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા। આ દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપ કર્યા। ભાજપ દ્વારા મને બદનામ કરવામાં આવી કે કોંગ્રેસ છોડશે, જેના જવાબમાં ગેનીબેને કહ્યું કે મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો જ ઝંડો હશે। બીજી તરફ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થાય તેવી શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ સમર્થકોને અપીલ કરી છે। ઉલ્લેખનીય છે કે આભાર દર્શન કાર્યક્રમમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના કોંગ્રેસના નેતા અને સમર્થકો હાજર રહ્યા। તેમણે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે શક્તિ પ્રદર્શન પણ કર્યું। બધા મીડિયાવાળા ભારતીય જનતા પાર્ટી વાળાએ બધાએ વગોડા ચાલુ રાખ્યા કે ગેનીબેન તો રાજીનામું આપશે। અને ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માગીને સદા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને, સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું। હું જિંદગીભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય। હું કોંગ્રેસનો ઝંડો લઈને, તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું। તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી।